આજે આપણે ભણીએ અફળદ્રુપતા, ઇનફર્ટિલિટી. વિશ્વમાં અને ભારતની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બાળક પ્રાપ્તિ થતી નથી. એટલે કે કોઈ કપલ છે, મેરેજ થાય તો ઘણા સમય સુધી એને બાળક પ્રાપ્ત થતું નથી. તો હવે અફળદ્રુપતા કોને કહેશો? એમ આપણને એમ થાય કે બાળક પ્રાપ્ત નથી થતું, એટલો સમય શું? તો બાયોલોજીના કહેવા અનુસાર કે કોઈ કપલ હોય અને 2 વર્ષ સુધી કોઈ પણ ગર્ભનિરોધક સાધનનો અથવા તો પદ્ધતિનો ઉપયોગ કર્યા સિવાય સમાગમ કરે અને તેમ છતાં ગર્ભ રહેતો નથી, તો આવા જે યુગલ છે, આવું જે કપલ છે એ અફળદ્રુપ છે એવું તમે કહી શકો. હવે કારણ શું એનું? તો એના ઘણા બધા કારણ છે. શરીરની અંદર કોઈ તકલીફ હોય, જન્મજાત કોઈ દવાઓનું સેવન કરતો હોય તો થઈ શકે, પ્રતિરક્ષા સંબંધી અને મનોવૈજ્ઞાનિક. આ બધા કારણમાંથી કોઈ પણ કારણથી અફળદ્રુપતા હોઈ શકે. હવે ભારતની અંદર શું કરવામાં આવે કે ભાઈ અફળદ્રુપતા છે, બાળક પ્રાપ્ત નથી થતો, તો એના માટે સ્ત્રીઓને દોષિત ગણવામાં આવે. પણ એવું હોતું નથી, બરાબર? સ્ત્રીઓ પણ દોષિત હોઈ શકે, પણ સ્ત્રીઓ જ હોય એવું નથી. પુરુષો પણ દોષિત હોઈ શકે અને સ્ત્રી અને પુરુષ બંને પણ દોષિત હોઈ શકે. તો અફળદ્રુપતામાં આપણે સૌથી પહેલાં લઈએ નર, બરાબર? તો હવે નરની અંદર અફળદ્રુપતાનું મુખ્ય કારણ શું? તો વધતી ઉંમર. નર જે છે એની ઉંમર જો વધી જાય તો એની અંદર શુક્રકોષ જે છે એ ઘણી વખત કોઈ કારણસર ઉત્પન્ન નથી પણ થતા. તો આવી જે પરિસ્થિતિ છે એને શું કહેશું? એઝુસ્પર્મિયા, એટલે કે શુક્રકોષનું ઉત્પાદન અટકી જાય. અથવા તો ઓલિગોઝુસ્પર્મિયા, એટલે કે ઓછા શુક્રકોષ ઉત્પન્ન થવા. તો આ 2 કારણ જે છે એ વધતી ઉંમરની અંદર જોવા મળે. ત્યાર પછી ઉત્થાન ન થવું, એટલે કે શિશ્ન જે છે એ પૂરેપૂરું ઉત્થાન પામતું નથી. તો એના કારણમાં ઈજા, કોઈ ઈજાને કારણે પણ થઈ શકે. અને સાયકોલોજીકલ અસર અત્યારે ખાસ કરીને જોવા મળે કે કોઈ જોબ હોય તો એની અંદર ટેન્શન એટલું બધું હોય કે એના કારણે પણ કદાચ પૂરેપૂરું ઉત્થાન ન થતું હોય. તો આવા કારણથી નરની અંદર અફળદ્રુપતા જોવા મળી શકે. એવું ને એવું તમે માદામાં કહી શકો. તો એમાં પણ ઉંમર, વધતી ઉંમર. બીજું કારણ અંડકોષ ઉત્પન્ન ન થવા. એક રોગનું નામ છે PCOS, કે જેનું પૂરું નામ છે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. તો આની અંદર શું થાય? તો સ્ત્રીનું જે અંડપિંડ છે એની અંદર પુટિકાઓનો વિકાસ તો થાય, પણ એમાં જે ગ્રાફિયન પુટિકા તૂટવી જોઈએ એ તૂટે જ નહીં. અને ગ્રાફિયન પુટિકા ન તૂટે તો અંડકોષ મુક્ત થવાનો નથી. તો આવી પણ પરિસ્થિતિ હોય તો પણ ફલન નહીં થાય, અથવા તો બાળક પ્રાપ્તિ નહીં થાય. અને અંડકોષનું અંડવાહિનીમાં પ્રોપર વહન ન થવું. અંડપિંડમાંથી અંડકોષ આવે એટલે અંડવાહિનીમાં આગળ વધે. અને આપણને ખબર છે કે ઇસ્થમસ અને તુંબિકીય જોડાણ સ્થાને શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થાય તો ફલન થાય. તો એક રોગ છે PID, આગળ આપણે જોયું, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ. તો એની અંદર શું થાય? તો અંડવાહિની જે છે એમાંથી અંડકોષ જે છે આગળ વધી શકતો નથી, તો પણ ફલન થતું નથી. તો આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે કે જેના કારણે માદાની અંદર ફળદ્રુપતા જે છે જોવા મળતી નથી. તો હવે આવું બધું થયું, ઉપચાર શું એનો? કે સમજો આ બધા કારણો જોયા કે ભાઈ અફળદ્રુપતા શેના કારણે છે, શું છે. તો હવે એની સારવાર કરવી હોય તો વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર, કે જે વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય, જેની અંદર જે ડૉક્ટરો જે છે એ સૌથી પહેલાં તો માદા અને નર જે છે એની અંદર કયા પ્રોબ્લેમ છે ચેક કરે, અને ત્યાર પછી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને બાળકની પ્રાપ્તિ કરાવે છે. તો આ બાળકની પ્રાપ્તિ કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એ બધાને કહેશું આપણે સહાયક પ્રજનન પદ્ધતિઓ, ART, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. બરાબર? આ પરીક્ષા માટે બહુ અગત્યનો પોઈન્ટ છે. તો હવે ARTની અંદર કઈ પદ્ધતિનો સમાવેશ થાય? તો એમાં પહેલાં લઈએ આપણે IVF. IVF એટલે શું? ઇન વિટ્રો ફલન. ઇન વિટ્રો ફલન એટલે માદાના શરીરની અંદર જે ફલન થાય એ નહીં, એટલે કે એની બહાર. તો આપણે અહીં લખશું પ્રયોગશાળામાં ફલન.
માદાના દેહની બહાર જે ફલન થાય એને કહેવાય ઇન વિટ્રો ફલન. તો હવે ઇન વિટ્રો ફલનની અંદર શું કરવામાં આવે? તો સમજો આ એક પેટ્રી ડીશ છે, બરાબર? અહીંયા લઈએ નર, અહીંયા લઈએ માદા. તો માદામાંથી અંડકોષ લેવામાં આવે. તો હવે અંડકોષ ક્યારે ઉત્પન્ન થાય તો ખ્યાલ નથી, તો એને અંતઃસ્ત્રાવ આપવામાં આવે. તો કયો અંતઃસ્ત્રાવ આપવામાં આવે? LH. કેમ કે અંડપાત LHની અસર હેઠળ થાય. તો LH અંતઃસ્ત્રાવ આપીને અંડકોષ એમાંથી અંડપાત દ્વારા અંડકોષ મુક્ત થાય, જેને કલેક્ટ કરીને પેટ્રી ડીશની અંદર લેવામાં આવે. નરની અંદર શુક્રકોષ લેવામાં આવે, એને પણ પેટ્રી ડીશમાં નાખવામાં આવે અને ત્યાર પછી બંનેનું ફલન થાય. ફલન થાય એટલે શું બને? ફલિતાંડ. હવે આ જે ફલિતાંડ છે એ ફલિતાંડ 8 કોષીય અવસ્થા પહેલાં, એટલે કે 8 કોષીય અવસ્થાએ અથવા તો 8 પહેલાંની અવસ્થાએ હોય તો એને અંડવાહિનીની અંદર ટ્રાન્સફર કરી દેવાનું, અંડવાહિનીમાં મૂકી દેવાનું. તો એને કહેવાય ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટ એટલે ફલિતાંડ, ઇન્ટ્રાફેલોપિયન એટલે અંડવાહિની, ટ્રાન્સફર એટલે વહન. તો આ ફલિતાંડને શું કર્યું? 8 કોષીય અવસ્થા પહેલાં એને અંડવાહિનીમાં તબદીલ કરી દીધું. હવે અંડવાહિનીની અંદર એ પછી આગળ ગર્ભાશય સુધી પહોંચીને પછી સ્થાપન થઈ જશે. અને જો ફલિતાંડ 8 કોષીય અવસ્થા પછી, એટલે કે 16 કોષીય અવસ્થા છે, 32 કોષીય અવસ્થા છે, તો એને ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે. તો એને કહેવાય IUT, ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર. ગર્ભાશયની અંદર દાખલ કરવો. આ બહુ અગત્યનું છે, પરીક્ષામાં પૂછાણું પણ છે એકવાર. જો ગર્ભ 8 કોષીય અવસ્થા પહેલાંનો હોય તો એને અંડવાહિનીમાં એટલે કે ઝિફ્ટ, અને 8 કોષીય અવસ્થા પછી હોય તો IUT એટલે કે ગર્ભાશયની અંદર. તો અહીંયા આપણે શું કર્યું? ગર્ભનું ટ્રાન્સફર કર્યું, તો એને એમ્બ્રિયો ટ્રાન્સફર પણ કહેવામાં આવે, ભ્રૂણ સ્થળાંતરણ. અને આ ટેસ્ટ ટ્યુબ બેબી નામના કાર્યક્રમથી પણ જાણીતું છે. ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર શું કરવામાં આવે? આવું જ કરવામાં આવે કે ભાઈ ફલન પ્રયોગશાળામાં કરવાનું, અને પ્રયોગશાળામાં જે ફલિતાંડ છે આ જ રીતે સેમ ઝિફ્ટ અથવા તો IUT. પણ એમાં તમે એવું કહી શકો કે કોઈ સ્ત્રી છે કે જેની અંદર અફળદ્રુપ છે, તો એની અંદર પણ તમે આને દાખલ કરો, અને સરોગેટ એટલે કે જે પોતાની કૂખ ભાડે આપે છે એની અંદર પણ તમે દાખલ કરી શકો અને ગર્ભનો ઉછેર થાય. તો આ થઈ ગયું એમ્બ્રિયો ટ્રાન્સફર, ટેસ્ટ ટ્યુબ બેબી. અને ત્યાર પછી એક પદ્ધતિ છે ICSI, કે જે IVFની અંદર જ આવશે. ICSI એટલે શું? ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. તો હવે ICSI પદ્ધતિ કેની અંદર આપણે કરી શકીએ? તો એમાં ખાસ કરીને એવા વ્યક્તિ, ઉંમરલાયક કોઈ વ્યક્તિ હોય કે જેમાં શુક્રકોષની ફલન ક્ષમતા ઓછી હોય. શું કહેશું? શુક્રકોષની ફલન ક્ષમતા ઓછી હોય. તો આવા વ્યક્તિની અંદર શું કરવાનું? શુક્રકોષને કાઢી લેવાના, બરાબર, ઇન્જેક્શનમાં લેવાના. અને માદા હોય એના અંડકોષને પ્રયોગશાળાની અંદર પેટ્રી ડીશમાં મૂકી દેવાનો, અને આ શુક્રકોષને સીધા જ અંડકોષની અંદર ઇન્જેક્ટ કરી દેવાના, સીધા જ દાખલ કરી દેવાના. તો એને કહેવાય આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ, બરાબર. અને એક વખત તમે અંડકોષમાં શુક્રકોષને દાખલ કર્યા એટલે શું થશે? ફલન તો થઈ જશે. હવે ફલન થયા પછી પાછું આગળનું સેમ ફલિતાંડ જે છે 8 કોષીય અવસ્થા પહેલાં હોય તો ઝિફ્ટ, અને 8 કોષીય અવસ્થા પછી હોય તો IUT. તો આ થઈ ગયું IVF. પરીક્ષામાં પૂછે પ્રયોગશાળામાં ફલન થતું એવી પદ્ધતિ કઈ? તો ઝિફ્ટ છે,
આઈયુટી છે, આઈસીએસઆઈ છે. ત્યાર પછી જોઈએ ઇન વિવો ફલન, એટલે કે ફલન માદાના શરીરની અંદર થશે એવી પદ્ધતિઓ કઈ? તો એમાં સૌથી પહેલાં છે ગિફ્ટ અથવા તો જિફ્ટ. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ એટલે જનનકોષો, ઇન્ટ્રાફેલોપિયન એટલે અંડવાહિની, અને ટ્રાન્સફર એટલે દાખલ કરવા. એટલે કે જનનકોષને અંડવાહિનીમાં આપણે દાખલ કરશું. તો આની અંદર શું કરવામાં આવે? તો સમજો કોઈ ફિમેલ છે, માદા છે, તો એ ખાલી અંડકોષ ઉત્પન્ન કરતી નથી, અંડકોષ બનતા નથી, બાકી બધું કમ્પ્લીટ છે. એટલે કે અંડકોષનું વહને પ્રોપર થાય છે અને ગર્ભનું સ્થાપન પણ થઈ શકે છે. તો આવી જે માદા હોય એમાંથી અંડકોષને લઈ લેવાનું, કોઈ દાતા હોય, બરાબર, એના અંડકોષ લેવાના, એને જે ફિમેલની અંદર આ ખામી છે એની અંડવાહિનીની અંદર મૂકી દેવાના, અને એનો જે સાથી છે એ સમાગમની ક્રિયાથી શુક્રકોષો એના પ્રજનન માર્ગમાં દાખલ કરશે અને ફલન કુદરતી રીતે અંડવાહિનીમાં જ થશે. જો અહીંયા ધ્યાન આપજો, શુક્રકોષને અંડકોષને અંડવાહિનીમાં નથી મૂકવાના. કેમ કે આ પ્રોબ્લેમ કેમાં જોવા મળે? એવી સ્ત્રીમાં કે જેમાં અંડકોષ નથી બનતા, બાકી બધું ઓકે છે. તો ખાલી આપણે આતામાંથી અંડકોષ ઉઠાવશું, એને આ જે ફિમેલ છે પ્રોબ્લેમેટિક એની અંદર દાખલ કરશું, અને એનો જે સાથી છે એના શુક્રકોષો સમાગમની ક્રિયાથી ફલન કરશે. તો આને કહેવાય ગિફ્ટ, બરાબર. અને ત્યાર પછી જોઈએ એઆઈ. એઆઈ શું છે? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. ઇન્સેમિનેશન એટલે વીર્ય સેચન. તો અહીંયા લખશું આપણે કૃત્રિમ વીર્ય સેચન, બરાબર. તો હવે આ કૃત્રિમ વીર્ય સેચનની જરૂરિયાત ક્યારે ઊભી થાય? તો એના હું બે કારણ આપું છું. એક કારણ કે સ્પર્મ કાઉન્ટ ઓછું હોય, એટલે કે કોઈ વ્યક્તિ છે જેની અંદર શુક્રકોષનું કાઉન્ટ આપણને ખબર છે કેટલા શુક્રકોષ હોવા જોઈએ, અથવા તો એના શિશ્નનું પૂરું ઉત્થાન નથી થતું. તો આવી પરિસ્થિતિમાં કૃત્રિમ વીર્ય સેચનની જરૂર પડે. દાખલા તરીકે આપણે જોઈએ આની અંદર કેવી રીતે કરવામાં આવે. તો શુક્રકોષોનો ઇન્જેક્શનમાં ભરી લેવામાં આવે. હવે સમજો કે કોઈની અંદર સ્પર્મ કાઉન્ટ ઓછું છે, તો એના જે શુક્રકોષ હોય એવા નરના શુક્રકોષને માદાના ગર્ભાશયની અંદર જ સીધા મૂકી દેવાના. કેમ કે આપણને ખબર છે કે જેટલા શુક્રકોષ છે એમાંથી બહુ જ ઓછા શુક્રકોષ ફલન સુધી પહોંચે. એનું યોનિ માર્ગ છે, ગ્રીવા છે, ત્યાં આગળ એનું ઘનભક્ષણ થઈ જતું. એટલે સીધા જ આપણે શું કરશું? ગર્ભાશયની અંદર જ ઇન્જેક્ટ કરી દેશું. તો આ પદ્ધતિને કહેવાય આઈયુઆઈ, ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. જો અહીંયા ધ્યાન આપજો, આઈયુઆઈ અને આઈયુટી આમાં ખાસ છોકરાઓને તકલીફ પડે. આ શું છે? ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર, એમ્બ્રિયો ટ્રાન્સફર છે. અહીંયા આપણે એમ્બ્રિયોનું ટ્રાન્સફર નથી કરતા, શુક્રકોષની અંદર દાખલ કરી છે. અને જો પુરુષની અંદર ઉત્થાન પૂરેપૂરું ન થતું હોય, એટલે કે પુરુષ સ્ત્રીના યોનિ માર્ગમાં વીર્યનો જથ્થો ઠાલવવા માટે સમર્થ ન હોય, તો આવા કિસ્સામાં ઇન્જેક્શનની અંદર શુક્રકોષ લઈ અને એના યોનિ માર્ગની અંદર દાખલ કરી દેવા. તો આને કહેવાય વજાઇનલ ટ્રાન્સફર. યોનિ માર્ગની અંદર શુક્રકોષો દાખલ કરવા. તો આ થઈ ગયું આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, એટલે કે કૃત્રિમ વીર્ય સેચન. તો આવી રીતના શબ્દો જોયા. એક આઈવીએફ, ઈટી, ઝિફ્ટ, આઈયુટી, આઈસીએસઆઈ, જીઆઈએફટી, એઆઈ, એઆઈની અંદર આઈયુઆઈ અને વીટી આપ્યું નથી પણ તમે લખવું હોય તો લખી શકો. તો એમાંથી આ બધી પદ્ધતિ આઈવીએફની છે અને આ જે છે 3 ઇન વિવો ફલનની છે. તો ભારતની અંદર આ બધી જે પદ્ધતિઓ છે એમાં નિષ્ણાત, આમ તો આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે નિષ્ણાતની જરૂર પડે, મોંઘા સાધનો, આ બધાની જરૂર પડે, અને
ડૉક્ટર સારો હોય તો એ તમને ટ્રીટમેન્ટ કરીને આવી રીતે બાળકની પ્રાપ્તિ કરાવે. પણ ભારતની અંદર બધી જગ્યાએ આવા સાધનો કે નિષ્ણાતો છે નહીં, એટલે એનો લાભ જે છે અમુક મર્યાદિત લોકો જ લઈ શકતા હોય છે. અને આ પદ્ધતિને અપનાવવામાં થોડીક તકલીફ પણ છે. ભાવનાત્મક, ધાર્મિક, સામાજિક આ બધા પરિબળો અડચણરૂપ થાય. કેવી રીતે અડચણરૂપ? તો અહીંયા તમે જોઈ શકો છો. GIFTમાં શું કરી છે આપણે? દાતાનો અંડકોષ લઈ છીએ અને એના હસબન્ડનો શુક્રકોષ, એટલે જે બાળક છે એની અંદર જે માદા છે એનો અંડકોષ છે ને એટલે બહારથી લીધો છે, એટલે એનું બાળક છે ને એવું તમે કહી શકો એમ. તો આવા બધા ઘણા પ્રોબ્લેમ થાય છે. પણ આ બધી પદ્ધતિનું અંતિમ લક્ષ્ય શું છે? સંતાનની પ્રાપ્તિ. તો આ થઈ ગયા બાળક પ્રાપ્ત કરવા માટેનું એક પદ્ધતિ. આ સિવાય ભારતની અંદર એક કાયદો અમલમાં આવ્યો છે કે તમે અનાથને ગોદમાં, એટલે કે એને બાળક તરીકે રાખી શકો. તો એ આઈડિયા ઉપયોગ કરીને પણ તમે માતા પિતા બની શકો છો. તો આવી રીતે અફળદ્રુપતાનું આપણે નિવારણ કરી શકીએ.